અમદાવાદની શાળાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવી છે. રાજકોટના શૈક્ષણિક સંસ્થાઓની અંદર અગ્ર ગુજરાતે રિયાલિટી ચેક કર્યું છે. જે ઘટના બની છે ત્યારબાદથી શું હવે શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે ચેકિંગ છે તેને વધારવામાં આવી રહ્યા છે અથવા આ ઘટનાને સંચાલકો કઈ રીતના જોઈ રહ્યા છે, શું પગલાં લેવા જોઈએ આ દૂષણને ડામવા માટેના, આવો જોઈએ અગ્ર ગુજરાતના આ રિયાલિટી ચેકમાં. અશોક પાંભર, ડાયરેક્ટર ઓફ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ. કાલે અમદાવાદમાં જે ઘટના બની સમગ્ર શિક્ષણ જગત માટે શર્મજનક ઘટના કહેવાય. આ ઉપરાંત સમાજ માટે તમે જુઓ અને પેરેન્ટ્સ માટે જુઓ તો લાલ બત્તી સમાન આ ઘટના કહેવાય. મારી દ્રષ્ટિએ સમગ્ર સમાજે અને પેરેન્ટ્સે એ જોવું જોઈએ કે પોતાનું બાળક એની બેઠક ઉઠક કોની સાથે છે, એના મિત્રો કેવા છે, એની આજુબાજુનું વાતાવરણ કેવું છે. પેરેન્ટ્સે સમયાંતરે એટલે વીકમાં ઓછામાં ઓછું એક વખત બાળકનું બેગ ચેક કરવું પડે. એટલા માટે કે બાળક જ્યારે છરી લઈ અને સ્કૂલે જાય છે તો એનાથી મોટી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય નહીં. એટલે ખાસ કરીને પેરેન્ટ્સે સમજવાની જરૂર છે. આ ઉપરાંત સ્કૂલો દ્વારા સમયાંતરે બેગ ચેક થાય એ પણ જરૂરી છે. સ્કૂલો દ્વારા અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય એ પણ જરૂરી છે. અને વિદ્યાર્થીઓને પોઝિટિવ વાતાવરણ મળે એ પણ મારી દ્રષ્ટિએ કરવું છે. અમારી શાળાની અંદર જે ખાસ કરીને અપ સ્ટાન્ડર્ડના બાળકો છે, 5th સ્ટાન્ડર્ડ અપ, એને અમે 15 દિવસે એક વખત રેન્ડમલી બેગ ચેક કરતા હોઈએ છીએ. આ ઉપરાંત અમારે અહીંયા કાઉન્સેલિંગના ટીચર છે, સતત બાળકો સાથે કોમ્યુનિકેશન કરી બાળકોની મનોસ્થિતિ જાણવાના પ્રયત્નો કરે અને કોઈ બાળક એવું લાગે તો એના પેરેન્ટ્સને બોલાવી અને બાળકને સમજાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. આ દૂષણને ડામવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને પેરેન્ટ્સે સાથે મળીને પ્રયત્નો કરવા જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થી સાથે પેરેન્ટ્સે હું માનું ત્યાં સુધી દરરોજ 15 થી 20 મિનિટ કોમ્યુનિકેશન કરવું પડે, એની સાથે બેસવું પડે. એના વાણી વર્તન ચેન્જ થયા હોય તો અથવા તો એની પર્સનાલિટી ચેન્જ થઈ હોય તો એના ઉપરથી પેરેન્ટ્સને આઈડિયા આવે કે પોતાનું બાળક કઈ તરફ જઈ રહ્યું છે. એના બેગ ચેક કરવા પડે, એના બુક ચેક કરવા પડે. એટલી જ જવાબદારી શૈક્ષણિક સંસ્થાઓની છે. શૈક્ષણિક સંસ્થાઓએ પણ સમયાંતરે બેગ ચેક કરવા પડે, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું પડે અને એવું કોઈ કિસ્સો જોવા મળે તો બાળકના પેરેન્ટ્સ સાથે બેસી અને એની ચર્ચા કરવી. અવધેશ કાનગડ, પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ. પહેલાં તો આ ઘટનામાં જે નયન નામનો દીકરો ભોગ બન્યો છે એના પરિવાર પ્રત્યે હું સાંત્વના પાઠવવા માગું છું. આ માત્ર રાજકોટનો નહીં, અમદાવાદનો નહીં, સમગ્ર ગુજરાતના શિક્ષણ વિભાગને ચિંતન કરવાનો વિષય છે. આમાં કોઈ સંચાલકો અલગ છે, વાલીઓ અલગ છે, કોઈ જ્ઞાતિ અલગ છે, કોઈ જાતિ અલગ છે એવો વિષય નથી. પણ અત્યારના બાળકોની માનસિકતા ઉપર સ્કૂલોએ, વાલીઓએ, સામાજિક સંસ્થાઓએ ખૂબ કામ કરવાની જરૂર છે. બાળકનું પોઝિટિવ પેરેન્ટિંગ થાય, બાળકના કોઈ એવી વાત હોય તો એ મનોચિકિત્સક પાસે એમની સારવાર થાય અને બાળકને યોગ્ય દિશામાં આપણે લઈ જઈએ એ આપણા સૌની જવાબદારી છે. હવે શિક્ષણ વિભાગ, સંચાલકો, વાલીઓ બધાએ સાથે મળી અને આવા પ્રશ્નો જો સ્કૂલોમાં થાય છે તો સ્કૂલોએ પણ એક SOP તૈયાર કરવી પડશે. શિક્ષકોને અમુક જવાબદારીઓ વધારવી પડશે અને એ વાલીઓએ સ્વીકારવું પડશે. નાની નાની વાત ઉપર શિક્ષકો કંઈક નાની મોટી સજા કરે, કોઈ ધારો કે બહાર બેસાડે, કોઈ વધારાનું વર્ક આપે, ત્યારે વાલીઓ પણ ઉશ્કેરાઈને સ્કૂલે આવી અને શિક્ષકો ઉપર હોબાળો મચાવે છે. સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવે છે. અમુક સંગઠનો પણ ત્યારે સ્કૂલોએ આવીને સ્કૂલોનો ટાર્ગેટ કરે છે. ખરેખર શિક્ષક કે કોઈ પણ સ્કૂલ હોય એના બાળકનો વિકાસ જ એનો હેતુ રહ્યો હોય છે. કોઈ શિક્ષક છે એના પર્સનલ માટે કોઈ બાળકને કોઈ દિવસ કહેતો નથી. ક્યાંક અલગ રસ્તે બાળક જતું હોય તો શિક્ષક છે એમને ટોકવાની ફરજ છે. એટલે હાલ શિક્ષકોને મજબૂત કરવા, શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવી એ ખૂબ જરૂરી છે. હવે સમયાંતરે સમય એ આવી ગયો છે કે દર એક વીકમાં એકવાર અથવા તો દર 10 દિવસે એકવાર આપણે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવી પડશે. એ કરતાં પણ વિશેષ વિદ્યાર્થીઓના જો કોઈ આંતરિક વિવાદો હોય તો એ શિક્ષકોએ એની ઉપર કામ કરવું પડશે. પેરેન્ટ્સે ખાસ એની ઉપર કામ કરવું પડશે. હું આજ પેરેન્ટ્સને ખાસ કહેવા માગું છું કે આપનું બાળક જ્યાં ક્યાં પણ બેસે છે, જે કોઈ સાથે ફરે છે, એમનો પણ બાયોડેટા તમારી પાસે હોવો જોઈએ.
એ અત્યારે આ બાળકો નાના નાના બાળકો સ્કૂટર લઈને નીકળી જાય છે, પણ એ પણ વ્યવસ્થા ખરેખર પેરેન્ટ્સે જોવાની જરૂર રહી છે. હા, નમસ્તે. રશ્મિકાંત મોદી, મોદી સ્કૂલ. ઓકે, આ જે ઘટના બની છે એ ખરેખર ઘણી દુઃખદ છે. અને આમાં કેવું થાય કે જે અસહિષ્ણુતા જે આપણા સમાજમાં જે વધતી જાય છે, તો એનું પ્રતિબિંબ એ સ્કૂલમાં પડ્યું છે. પણ આમાં કેવું છે કે આમાં બધા જ જવાબદાર છે. સ્કૂલ તરીકે, ટીચર્સ તરીકે અમારે બધાએ જે છે એ વિદ્યાર્થીઓને જે ખાલી માર્ક ઉપર જ નહીં પણ એમ કે સંસ્કારયુક્ત શિક્ષણ આપવું જોઈએ, એમાં અમે કદાચ ક્યાંક પાછા પડ્યા હોય એવું ક્યારેક લાગે કે સંસ્કાર, વેલ્યુઝ એ ખાસ અમારે આરોપિત કરવા જોઈએ. અમારા પક્ષે વાત કરું તો. બીજી પક્ષે વાત કરું તો અત્યારે સોસાયટીની અંદર જે છે એ આમ કેવું છે કે આપણે બધા ધર્મ પાળીએ છીએ, પણ બહાર દેખાવા માટે આપણા કદાચ એવું લાગે આપણા બધામાં કે દંભ વધતો જાય છે. એકચ્યુઅલી અંદરથી, હૃદયથી છે આપણે પરિવર્તન આવવું જોઈએ કે ધાર્મિકતા હોવી જોઈએ. અને સાદી ધર્મની વ્યાખ્યા એ કે ભાઈ તમને દુઃખ થાય એ હું કરું, જો તમે કંઈક એવું કરો કે મને દુઃખ થાય તો મારે એવું બિહેવ ના કરવું જોઈએ કે તમને દુઃખ થાય. તો આવી સાદી સમજણ પણ જો આપણા બધામાં કંઈક આવી જતી હોય, અને ખાસ કરીને અત્યારના જમાનામાં કેવું થાય છે કે બાળકોની અંદર મીડિયા, એટલે ખાસ તો સોશિયલ મીડિયામાં એમાંય ન્યુસન્સવાળી વસ્તુઓ. મીડિયા સારું છે, એમાં ઘણી બધી વસ્તુ તમને સારી સારી જાણવા, જોવા, શીખવા મળે. પણ અત્યારના બાળકોના કુમળી વયની અંદર એ લોકો બધા હિંસાવાળી બધી ગેમ રમતા હોય, અને એને કારણે અને બધું મૂવીઝ જોવે તો એમાં મોટાભાગના મૂવી આજના તમે છેલ્લા અમુક વર્ષોના મૂવી જુઓ અને અગાઉના 40-50 વર્ષના આખા ગાળાના મૂવી જુઓ તો એમાં ખાસો તમને આપણે ડિફરન્સ લાગે. અત્યારે મારામારી જ્યારથી અમિતાભજી આવ્યા ત્યારથી આમ એની એક્ટિંગ એ ખૂબ સારી, પણ ત્યારથી મારામારીવાળા વધતા ગયા અને અત્યારે એક્સ્ટ્રીમ મારામારીવાળું આવે છે. એટલે નાના નાના કુમળી વયના બાળકો આ બધું જોતા હોય, પછી મારામારીવાળી ગેમ હોય, પછી એવા જ OTT પ્લેટફોર્મ ઉપર કે આ કે તે કે રીલ્સ એવા બધા જોતા હોય, તો એને કારણે કેવું થાય કે જાણે અજાણે આવું જ કરાય એવું એના મગજમાં આવતું હોય છે. અને અત્યારના ખાસ કરીને મા બાપ માટેનું વિચારીએ ને તો બહુ કપરી પરિસ્થિતિ છે કે મા બાપ બનવું ખરેખર અઘરું છે. એટલે જો ટ્રુ સેન્સમાં આપણે મા બાપ બનવાની દિશામાં જો બધા પ્રયત્ન કરીએ તો આપણા બાળકો આવા તો ન જ થાય. એટલે ક્યાંક પેરેન્ટ્સ તરીકે આપણા બધામાં પણ કંઈક ખૂટે જ છે. અને જે ખૂટે છે ને એ આપણે પોઝિટિવ કરવા તરફ આપણે જઈએ. ખાસ તો પ્રેમ, લાગણી. આપણે એમ કહીએ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો આપણે આમ જસ્ટ વિચાર કરીએ કે આખા દિવસમાં હું કેટલા ભારતીયને કેટલી રીતે હું ચીટ કરું છું કે છેતરું છું, કે કેટલું એનું અહિત કરું છું, કેટલું હિત કરું છું. તો એવું જો આપણે બધા કંઈક વિચારીએ, અને ખાસ તો આ જે મારામારીવાળા સીનમાં ને એટલે બાળકોને મોબાઈલથી જેટલા દૂર રાખી શકાય એ બહુ જ અગત્યની વસ્તુ છે. આજે અમુક કન્ટ્રીઝની અંદર એ લોકો મોબાઈલ ઉપર બેન મૂકે છે. મોટા મોટા જે લોકોએ મોબાઈલને અને કોમ્પ્યુટરમાં જેને રિસર્ચ કર્યું છે એવા લોકો જે છે એ 18 વર્ષ સુધી પોતાના છોકરાઓને મોબાઈલથી દૂર રાખે છે. તો આ વસ્તુ ખૂબ અગત્યની છે, પાયાની છે. આપણી સ્કૂલની અંદર છે ને આ મોબાઈલનો એલાવ નથી, અને મોબાઈલ પકડાય તો અમે પાછા આપવાનું ના પાડીએ છીએ. પણ છતાંય કોઈક સંજોગોની અંદર થોડો ઘણો ફાઇન લઈ અને પછી ફાઇન અમે સારી જગ્યાએ વાપરતા હોય એવી રીતના કરીએ છીએ. પણ હજી જે છે ને કેવું થાય છે, છોકરાઓ મોબાઈલ ગાડીમાં લઈ આવે, ડેકીમાં લઈ આવે, ત્યાં મૂકીને આવે. તો એના કરતાં આમ કેવું છે કે એકચ્યુઅલી કંઈ નીડ જ નથી મોબાઈલની. પછી અમે ક્યારેક એવું બને કે એકાદ ટર્મની અંદર 1-2 વાર અમે સરપ્રાઇઝ ચેકિંગ બેગનું કરીએ, ત્યારે બેગમાંથી જે કાંઈ વસ્તુઓ અમને ક્યારેક જે જોવા મળે છે, ન જોવા મળવી જોઈએ એવી, તો એ આમ ખરેખર દુઃખની બાબત છે. ભલે તમે આમ એમ કહી શકાય કે 0.5%, પણ એવા છોકરાઓમાં જે વસ્તુ ન એની પાસે હોવી જોઈએ એવી મળે છે ખરા. એટલે એ ખરેખર આમ કમભાગ્ય કહેવાય આપણા બધાનું. પણ આમાં કેવું છે, બધાનો સહિયારો પ્રયાસ હશે તો જ આ કામ કંઈક સારી રીતે થઈ શકે. અગ્ર ગુજરાતનો આ પ્રયાસ રહ્યો હતો, જેમાં સંચાલકોએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓએ સાથે વાલીઓએ અને સમાજે સંયુક્ત જવાબદારી લઈ અને વિદ્યાર્થીઓના વાણી વર્તન ફરતા હોય ત્યારે તેમનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. આ દૂષણને ડામવા માટે સૌ કોઈએ સંયુક્ત જવાબદારી લેવાની જરૂર છે.